हेलो नमस्कार मित्रों, एज्युटेक संस्कृत यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 સંસ્કૃતનો જે અભ્યાસક્રમ છે તેને આપણે આગળ ચલાવીએ। સામાન્ય રીતે શિક્ષણનો ઉદ્દેશ્ય જ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તીર્ણ કરવા નહીં, પરંતુ જીવનલક્ષી શિક્ષણ આપવું, જેથી કરીને વિદ્યાર્થી દરેક વસ્તુઓને સારી રીતે સમજી શકે। તો એવો સરસ મજાનો પાઠ છે આ પુતલિકા પરીક્ષા। એક કથાના માધ્યમ દ્વારા માનવ સમાજને એક પ્રેરણાદાયી એવો પ્રસંગ અહીં પૂરો પાડવામાં આવ્યો છે। તો આપણે ચાલો જોઈએ આ પાઠને। પુતલિકા પરીક્ષા। પુતલિકા પરીક્ષા આ પુતળિકા કે જે વિવિધ પ્રકારના કાષ્ઠથી બનાવેલી હોય છે, તો એવી આ પુતલિકા પરીક્ષા વિશે આપણે પ્રસ્તુત પાઠની અંદર જોઈએ। સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ। જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે। આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં નાના મોટા દરેકને કોઈની વ્યક્તિના અથવા તો વડીલના માર્ગદર્શકના ઉપદેશની આવશ્યકતા હોય છે। એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા, સારા ફળ મેળવવા માટે પણ ઉપદેશ મહત્વનો છે। ઉપદેશને પ્રાપ્ત કરવાના બે ઉપાયો છે। એક ઉપાય એ છે કે સાક્ષાત ઉપદેશ વચનો, અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ। આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે તે સામાન્ય જન સમાજમાં વધારે આદત ધરાવે છે। કારણ કે જ્યારે આપણે કોઈ પણ કથાને સાંભળીએ છીએ ત્યારે એ કથા સાંભળવી પણ આપણને ગમે છે, અને એ જે વાત છે, પ્રસંગ છે તેમાં આપણી રુચિ રહે છે, અને તે વાત ઉપર આપણે સંપૂર્ણ રીતે ધ્યાન આપી શકીએ છીએ। અને આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે। હિતોપદેશ છે, પંચતંત્ર છે, એ ઉપરાંત આપણે ઈશપની કથાઓ જોઈએ, અન્ય કોઈ પણ કથાઓ જોઈએ, ભારતીય અથવા પાશ્ચાત્ય, તેમાં આપણે કથાના માધ્યમ દ્વારા મનુષ્યને કંઈક ને કંઈક ઉપદેશ આપવામાં આવ્યો છે। તો સંસ્કૃત સાહિત્યમાં આવી ઘણી બધી કથાઓ પ્રાપ્ય છે। આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે, તો ક્યારેક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે, અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે। સમયાંતરે આવી કથાઓ ભોજ, કાલિદાસ, અકબર, બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપ ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે। આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે। તો આવી એક સુંદર મજાની કથા છે તે અહીં પ્રસ્તુત પાઠમાં અહીં આપણે જોઈએ તો આ પાઠની જે કથા વસ્તુ છે તેના ઉપર આપણે થોડું ધ્યાન આપીએ। એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે, અને તેની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પુતળીઓ છે। ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે। આગંતુક વણિક રાજસભામાં કઈ પુતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો પડકાર ફેંકે છે। રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી, ત્યારે એ પડકાર મંત્રીના માથે આવી જાય છે। મંત્રી પોતાની સૂક્ષ્મેક્ષિકાથી, અર્થાત સૂક્ષ્મેક્ષિકા શબ્દનો અર્થ થાય છે ઝીણવટ ભરી નજરથી, દરેક પુતળીઓનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે। રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે। કથાસાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપે અને રંગે એક સરખી દેખાતી હોય, પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાના કારણે નક્કી થાય છે। એ આપણે અહીંયા સમજવાનું છે કે કોઈ પણ આ સંસારની અંદર દરેક વસ્તુઓ મૂલ્યવાન હોય છે, પરંતુ ઘણી વસ્તુઓ સમાન દેખાતી હોય, પરંતુ એનું મૂલ્ય ઓછું વધતું હોય છે। પરંતુ તેની પાછળનું કારણ તેમાં રહેલી કોઈ ગુણાત્મક વાત હોય છે। તેના ગુણના કારણે તેના મૂલ્યમાં વધારો ઘટાડો હોઈ શકે છે। તો આપણે આ પાઠને અહીં જે ગદ્યપાઠ છે એ ગદ્યપાઠને ભાષાંતરિત કરીને અનુવાદથી સમજવાનો પ્રયાસ કરીએ। સાથે સાથે સંસ્કૃતના જે ક્લિષ્ટ શબ્દો છે તેને પણ આપણે સમજીએ, જેથી કરીને આપણે ભાષાંતર કેવી રીતના કરવું તેની પણ આપણને સરળતા સમજાય। કારણ કે જ્યારે આપણે ભાષાંતર અનુવાદ કરીએ છીએ ત્યારે શબ્દોની સમજ હોવી ખૂબ જરૂરી છે, તો જ આપણે સારી રીતે તેને સમજી શકીએ છીએ। અને પરીક્ષામાં તો આ વાત ઉપયોગી છે જ, પરંતુ આપણું સંસ્કૃત સાહિત્ય છે તે ખૂબ પુષ્કળ માત્રામાં રચાયેલું છે। ત્યારે આ સંસ્કૃત સાહિત્યને આપણે સમજવા માટે આપણે ખાસ કરીને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે। તો ચાલો આપણે જોઈએ પુતલિકા પરીક્ષા। એકદા
एकस्यां नृपसभायां कश्चित् वैदेशिकः वणिकः समागतः। एकदा एकस्यां नृपसभायां कश्चित् वैदेशिकः वणिकः समागतः। तस्य पार्श्वे काष्ठमय्यः सुन्दर्यः कलात्मिकाः आकारेण प्रकारेण भारेण रूपेण रागेण च समानाः तिस्रः पुतलिकाः आसन्। राजसभायाम् उपस्थितः असौ वणिक ताः पुतलिकाः नृपं प्रदर्शयति। नृपतिः स्वकरकमलयोः गृहीत्वा ताः पश्यति। कलात्मिकाः ताः नृपतेः मनः हरन्ति। नृपतिः तं वणिजं प्रशंसति, स्वकीयां प्रसन्नतां च प्रकटयति। અહીં પ્રસ્તુત પેરેગ્રાફ છે તેની અંદર એક વણિક છે તે રાજસભામાં આવે છે અને રાજસભામાં આવી અને પોતાની પાસે રહેલી 3 પુતળીકાઓ છે તે દર્શાવે છે અને તે 3 પુતળીકાઓની અંદર આ ત્રણેય પુતળીઓ છે તે રાજસભામાં આવી અને રાજાના હાથમાં આપે છે. રાજા તેને જોઈ અને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે અને વણિકની ખૂબ પ્રશંસા કરે છે. આપણે શબ્દશઃ સમજવાનો પ્રયાસ કરીએ. એકદા એકસ્યામ નૃપસભાયામ કશ્ચિત વૈદેશિકઃ વણિકઃ સમાગતઃ. એક દિવસ એક રાજાની સભામાં કોઈ એક વૈદેશિક વણિક આવી જાય છે. તસ્ય પાર્શ્વે કાષ્ઠમય્યઃ સૌંદર્યઃ કલાત્મિકાઃ આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાનાઃ तिस्रः પુતલિકાः આસન. તસ્ય પાર્શ્વે અર્થાત તેની પાર્શ્વે કાષ્ઠમય્યઃ અર્થાત લાકડાની બનેલી, સૌંદર્યઃ અર્થાત સુંદર, કલાત્મક, આકાર, પ્રકાર, ભાર, રૂપ, રંગ દરેક રીતે સમાન એવી 3 પુતલિકાઓ હતી. આસન જે ભૂતકાળ દર્શાવે છે. તિસ્રહ જે પુતલિકા છે તે સ્ત્રીલિંગમાં છે અને તિસ્રહ જે સ્ત્રીલિંગનું બહુવચન છે. જે પુતલિકાહ શબ્દ છે તેનું વિશેષણ છે તિસ્રહ પુતલિકાહ આસન. રાજસભાયામ ઉપસ્થિતઃ અશો વણિક તાહ પુતલિકાહ નૃપમ પ્રદર્શયતિ. રાજસભાયામ રાજસભામાં સપ્તમી વિભક્તિ છે. ઉપસ્થિતઃ અસૌ વણિકઃ ઉપસ્થિતઃ અસૌ વણિક આ જે ઉપસ્થિત આ વણિક છે તાહ પુતલિકાહ અહીંયા પણ તાહ બહુવચનમાં છે. પુતલિકાહ નૃપમ પ્રદર્શયતિ નૃપને રાજાને પ્રદર્શયતિ દર્શાવે છે. નૃપતિઃ અર્થાત રાજા સ્વકરકમલયોઃ કરકમલયોઃ અર્થાત બંને હાથ વડે અથવા તો બંને હાથમાં ગૃહીત્વા તાહ પશ્યતિ તે પોતાના બંને હાથમાં તેને પકડી અને જુએ છે, તેને નિહાળે છે. કલાત્મિકાહ તાહ નૃપતેઃ મનઃ હરંતિ. એ કલાત્મક એવી તે ત્રણેય પુતળીઓ છે. તાહ અર્થાત તે ત્રણેય પુતળીઓ છે. અહીંયા સર્વનામ છે. તાહ ત્રણેય પુતળીઓ છે તે રાજાના મનને હરી લે છે. નૃપતિઃ તમ વણિજમ પ્રશંસતિ. રાજા છે તે વણિકની પ્રશંસા કરે છે. સ્વકીયામ પ્રસન્નતામ ચ પ્રકટયતિ અને પોતાની પ્રસન્નતા પણ પ્રગટ કરે છે. રાજાની પોતાની પ્રસન્નતા પણ એ વણિકની સમક્ષ પ્રગટ કરે છે. નૃપતિમ પ્રસન્નમ દૃષ્ટવા અસૌ વણિક તાહ ક્રેતુમ પ્રાર્થિતવાન. અહીંયા પ્રાર્થે છે, પ્રાર્થના કરે છે અથવા તો વિનંતી કરે છે. નૃપતિઃ પ્રસન્નમ દૃષ્ટવા રાજાને પ્રસન્ન જોઈને વણિક છે તે બુદ્ધિશાળી હોય છે એટલા માટે રાજાને પ્રસન્ન જોઈ અને વણિક છે તે ત્રણેય પુતળીઓને ખરીદવા માટે ક્રેતુમ અર્થાત ખરીદવા માટે પ્રાર્થના કરે છે. તતો નૃપતિઃ તતો નૃપતિઃ તતઃ પછી અહીંયા તતઃ એવો શબ્દ બનશે. નૃપતિઃ રાજા વણિજમ તાસામ મૂલ્યમ પૃચ્છતિ. વણિકને તેઓનું મૂલ્ય પૂછે છે, તે પુતળિકાઓનું મૂલ્ય પૂછે છે. તદા વણિક વદતિ ત્યારે વણિક કહે છે તિસૃણામ અપી પુતલિકાનામ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ. ત્રણેય પુતળિકાઓનું મૂલ્ય છે તે અલગ અલગ છે. એકસ્યાહ રૂપ્યક માત્રમ એક પુતળીનું મૂલ્ય છે
એનું રૂપિયા બરાબર છે. અન્યસ્યાહ ચ સહસ્ત્ર રૂપ્યક માત્રમ અસ્તિ. જ્યારે બીજી પૂતળી છે તેનું મૂલ્ય છે 1000 રૂપિયા બરાબર. અને તૃતીયા એકા પુતલિકા લક્ષ્ય રૂપ્યકમ મૂલ્યમ દધાતી. જ્યારે ત્રીજી એક પુતળિકા છે તે લક્ષ્ય રૂપ્યકમ અર્થાત 1 લાખ રૂપિયાનું મૂલ્ય દધાતી ઇતિ ધરાવે છે. આમ ત્રણેય પુતલિકાઓનું મૂલ્ય ભિન્ન ભિન્ન છે. નૃપતિ સાહચર્યમ વણિજે કથયતિ. રાજા છે તે આશ્ચર્ય સાથે વણિકને કહે છે, ઓહો વણિક કથમ તાવત. અરે વણિક એવું કેમ છે? અરે વણિક એવું કેમ છે? સમાનાનામ પુતલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ ઇતિ. આ સમાન દેખાતી ત્રણેય પુતળીઓનું મૂલ્ય ભિન્ન ભિન્ન છે એવું કઈ રીતના? ત્યારે વણિક કહે છે, વણિક કહે છે, અયી નૃપ, હે રાજા, અહીં અયી નૃપ ત્યાં વિસર્ગ ન હોવાનું કારણ તે સંબોધન છે. જ્યારે સંબોધન કરવામાં આવે ત્યારે અહીં અકારાંત પુલ્લિંગમાં વિસર્ગનો લોપ થાય છે. જેમ કે હે રામ એવી રીતના. ભવતઃ રાજસભાયામ અત્ર બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણાઃ પુરુષાઃ વિરાજન્તે. ભવતઃ આપની રાજસભામાં અત્ર બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણાઃ પુરુષાઃ વિરાજન્તે. ઘણા બધા વિદ્વાન વિચક્ષણ અર્થાત બુદ્ધિજીવી પુરુષો વિરાજે છે અથવા તો સભા તેના દ્વારા શોભી રહી છે. તે એતાહ પુતલિકાહ પરીક્ષ્ય, તે બધા એતાહ પુતલિકાહ પરીક્ષ્ય, આ પુતલિકાઓની પરીક્ષા કરીને અથવા તો પરીક્ષણ કરીને સારી રીતે જોઈને તાસામ મૂલ્યભેદમ તસ્ય ચ કારણમ વિજ્ઞાપયિતુમ અર્હતિ. તેઓનું મૂલ્યભેદ અને તેનું કારણ જાણી શકશે. અતઃ તાન એવ રાજસભા સદસ્યાન એતત પૃચ્છતુ ઇતિ. એટલા માટે તે જ રાજસભા સદોને તમે પૂછો કે જેથી કરીને તે આ પૂતળીઓનું મૂલ્ય છે તે તમને જણાવશે, આપણે સૌને જણાવશે કે પૂતળીઓનું મૂલ્ય શા માટે ઓછું છે અને તેના મૂલ્યભેદનું ઓછું વધતું છે અને તેના મૂલ્યભેદનું કારણ શું છે. ત્યારે નૃપ છે જે રાજા છે, નૃપ, જો અહીંયા નૃપ છે તેમાં વિસર્ગ છે, ત્યારે અહીંયા લોપ થયો છે કારણ કે અહીંયા સંબોધનાત્મક શબ્દ છે, અહીંયા સંબોધન થયેલું છે એટલા માટે. અહીંયા કહે છે નૃપ ઉપસ્થિતેભ્ય રાજસભાસદેભ્ય પુતલિકાનામ મૂલ્યમ તત્ર ચ કારણમ વિજ્ઞાપયિતુમ નિવેદિતવાન. નૃપ જે રાજા છે એ ઉપસ્થિતેભ્ય રાજસભાસદેભ્ય ઉપસ્થિત રહેલા રાજસભાસદોને પુતલિકાનું મૂલ્ય અને તેનું કારણ જાણવા માટે નિવેદન કરે છે. નૃપસ્ય નિવેદનમ અનુસરંતા, રાજાનું નિવેદન સાંભળીને એને અનુસરીને બહવઃ વિચક્ષણાઃ સમાગત્ય પુતલિકાના મૂલ્યભેદમ તત્ર ચ કારણમ જ્ઞાતુમ પ્રયત્નમ કૃતવંતઃ. સમાગત્ય અર્થાત આવીને તે પુતલિકાઓની પાસે આવીને પુતલિકાના મૂલ્યનું ભેદ અને તેનું કારણ જાણવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કોપી તત્ર સફલો ના ભવત, પરંતુ કોઈ પણ તેમાં સફળ થતું નથી. તતઃ અસો નૃપ, તેથી તે રાજા તત્કાર્યમ મંત્રીને સમર્પિતવાન, તે રાજા તે કાર્ય કોને સોંપે છે? મંત્રીને સોંપે છે. રાજાના જે મંત્રી હોય છે ને ખૂબ જ બુદ્ધિશાળી હોય છે ને એટલા માટે તેને મંત્રી પદ મળ્યું હોય છે. જ્યારે કોઈ પણ અન્ય સભ્યો દ્વારા સમસ્યાઓનું નિરાકરણ ન આવે ત્યારે રાજાનો મંત્રી હોય છે, તે રાજાના મંત્રી હોય છે તે તેનું સમાધાન લાવવાનો પ્રયાસ કરે છે અને ચોક્કસપણે તેનું સમાધાન લાવી શકે છે એવી ક્ષમતા, એવી વિચક્ષણતા તેઓ ધરાવતા હોય છે. તો અહીં પણ એના દરેક જે અન્ય સદસ્યો છે તે આ પુતળિકાઓનું મૂલ્ય છે તે સમજી શકતા નથી, જાણી શકતા નથી, ત્યારે એ કાર્ય છે રાજા એ મંત્રીને સોંપી દે છે. ચતુરઃ મંત્રી કેવા હતા? તો મંત્રી ચતુર હતા. તે ઉત્થાય ઉભા થઈને દીનત્રયાનંતરમહમ એતત વિજ્ઞાય ભવતે નિવેદયિષ્યામિતિ. ભવતે આપને, ચતુર્થી વિભક્તિ છે અહીંયા, નિવેદયિષ્યામિ ઇતિ નિવેદન કરીશ એમ. અહીંયા નિવેદન કરીશ જે ભવિષ્યકાળમાં
પ્રયોજાયેલો ક્રિયાપદ છે. નૃપાય સવિનયમ અકથયત, અને એ રાજાને વિનય સાથે કહે છે. નૃપ તથાસ્તુ ઇતિ કથયિત્વા, રાજા છે તે તથાસ્તુ એમ કહીને, હા એવી રીતના કરવું એમ કહી અને રાજસભામ વિસર્જિતવાન, રાજસભાને વિસર્જિત કરે છે. કારણ કે એ મંત્રી એની પાસેથી 3 દિવસનો સમય માગે છે. 3 દિવસમાં રાજાને એ પુતલિકાઓનું જે મૂલ્ય છે અને મૂલ્ય ભેદનું કારણ છે તે જણાવવાનું છે. ત્યારે રાજા તેને કાર્ય સોંપી અને આ સભા છે તેને વિસર્જિત કરે છે. મંત્રી તાહા પુતલિકાહ સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ, મંત્રી છે તે પુતલિકાઓ લઈ અને ઘરે આવે છે. સ્વીકૃત્ય અહીં સંબંધક ભૂત કૃદંત છે, લઈને. ગૃહમ આગચ્છતિ, ઘરે આવે છે. ગૃહમ આગત્ય, ઘરે આવીને. અહીંયા ગૃહમ આગત્ય, અહીંયા ભૂત કૃદંત છે. ગૃહમ આગત્ય, ગૃહે આવીને. પરિશ્રાંત અપી, થાકેલા હોવા છતાં. બુભુક્ષિતોપી, ભૂખ્યા હોવા છતાં. પરિશ્રમમ બુભુક્ષા ચ ઉપેક્ષ્ય, ભૂખ અને થાકને ત્યજીને. સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય, સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય, દરેક પ્રકારના જે રોજબરોજના પોતાના નિત્ય કાર્યો છે તેને ત્યજીને. તાહા પુતલિકાહ સૂક્ષ્મિકયા પરીક્ષતે, તે ત્રણેય પુત્રિકાઓને. તાહા, તાહા અર્થાત તે ત્રણેય પુત્રિકાઓને. સૂક્ષ્મિકયા અર્થાત ખૂબ ઝીણવટભરી નજરથી, ખૂબ બારીકાઈથી. પરીક્ષતે, પરીક્ષણ કરે છે. તતઃ સ પુતલિકાનામ કર્ણેષુ છિદ્રમેકમ પશ્યતિ, પછી તે પુતલિકાઓના કાનમાં, અથવા તો અહીંયા કર્ણેષુ અર્થાત બહુવચનમાં છે. તતઃ સ પુતલિકાનામ કર્ણેષુ, તે પુતલિકાઓના જે કર્ણોમાં અથવા તો કાનોમાં છિદ્રમેકમ પશ્યતિ, એક છિદ્ર જુએ છે. તે સારી રીતે પુતલિકાઓની પરીક્ષા કરે છે. ત્યારે ઘણા બધા પરીક્ષણ બાદ તેમને ત્રણેય પુતળીઓના કાનની અંદર એક છિદ્ર, એક કાણું જોવા મળે છે. કિમર્થમ ઇદમ છિદ્રમ ઇતિ ચિંતયતઃ તસ્ય મનસી અકસ્માદેકઃ વિચારઃ સમુત્પન્નઃ, શા માટે આ છિદ્ર એમ વિચારતા તેના મનમાં અકસ્માત, એકાએક એક વિચાર ઉત્પન્ન થાય છે. તમ અનુસરન અસૌ, તેને અનુસરીને તે જે મંત્રી છે તે પુતલિકાનામ કર્ણે એકામ શલાકામ પ્રાક્ષીપત, પ્રાક્ષીપત અર્થાત નાખે છે. એકામ શલાકામ, એકામ અર્થાત એક, શલાકામ અર્થાત શલાકાને, એક ને એક શલાકાને, શલાકા અર્થાત સળી ને નાખે છે. સર્વાસુ પુતલિકાસુ પરીક્ષા, સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામ ત્રયમ પ્રાપ્તમ, બધી જ પુતલિકાઓમાં સળી પ્રક્ષેપ કરવા, સળી નાખવા, બધી જ પુતલિકાઓના કાનમાં સળી નાખવાથી તેમાં ત્રણેયના પરિણામો છે તે ભિન્ન ભિન્ન જોવા મળે છે. ત્રણેયના પરિણામો કેવા મળે છે? પરિણામો અલગ અલગ જોવા મળે છે. ત્યારે એકસ્યાહ પુતલિકાયાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા, એક પુતળિકાના કર્ણમાં નાખેલી જે સળી છે તે અપરસ્તાત કર્ણાત બહિર્નિર્ગતા, બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. દ્વિતીયાયાહ પુતલિકાયાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત બહિર્નિર્ગતા, જ્યારે બીજી પુતલિકાના કર્ણમાં પ્રક્ષિપ્ત કરેલી અથવા તો નાખેલી જે સળી છે તે મુખ દ્વારા બહાર નીકળે છે. તૃતીયાયાહ પુતલિકાયાહ કર્ણે પ્રક્ષિપ્તા ઉદરમ ગતા ન પુનઃ બહિર સમાગતા, જ્યારે ત્રીજી પુતલિકાના કર્ણમાં પ્રક્ષિપ્ત જે શલાકા છે, જે સળી છે તે પેટમાં જતી રહે છે. ન પુનઃ સમાગતા, તે ફરી બહાર નીકળતી નથી. અહીંયા જે મંત્રી છે તે પુતલિકાઓનું પરીક્ષણ કરે છે અને પરીક્ષણ કરતા તેને એકાએક દરેક પુતલિકાઓના કાનમાં છિદ્ર જોવા મળે છે. અને એકાએક એના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે. એક સળી હાથમાં લઈ અને એ છિદ્રમાં, એ કાણામાં સળી નાખે છે. ત્યારે પ્રથમ પુતલિકા છે તેના કાનમાં સળી આર પાર નીકળી જાય છે.
બીજી પુતલિકાના કાનમાં નાખેલી સળી મુખ વાટે બહાર નીકળે છે, જ્યારે ત્રીજી પુતલિકાના કાનમાં નાખેલી સળી છે તે પેટમાં ઉતરી જાય છે, બહાર નીકળતી નથી. આમ 3 પ્રકારના પરિણામો તેને પ્રાપ્ત થાય છે અને તેને એનું જ્ઞાન થઈ જાય છે, એની સમજ આવી જાય છે કે આ શા માટે છે. એટલા માટે અનેન પ્રસન્નઃ મંત્રી નિશ્ચિતો ભૂત્વા દિવસમ યાપયતિ. આમ મંત્રી છે નિશ્ચિંત થઈ અને દિવસો પસાર કરે છે. હજો અહીંયા એક સમજવા જેવી વાત છે કે મંત્રી છે પ્રસન્ન થાય છે કારણ કે તેમણે ત્રણેય પુતલિકાઓના મૂલ્ય ભેદનું કારણ જાણી લીધું છે, પરંતુ છતાં પણ મંત્રી છે દિવસો પસાર કરે છે અને તૃતીય દિવસે અસો રાજસભાયામ ઉપસ્થાય પુતલિકાહ પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતિ. અને ત્રીજે દિવસે આ જે રાજસભામાં જઈ અને પુતલિકાઓ દર્શાવી અને ક્રમશઃ એક પછી એક તેનું મૂલ્ય દર્શાવે છે. જો અહીંયા સમજવા જેવી વાત એ છે કે રાજા મંત્રી છે તે જાણે છે, પહેલા દિવસે જેમણે જાણી લીધું છે, પરંતુ એ 2 દિવસો છતાં પણ પસાર કરે છે, કારણ કે જે વિદ્વાન અને બુદ્ધિજીવી લોકોની આ જ એક વિશેષતા હોય છે કે તે ક્યારેય પણ પોતાના કાર્યના પરિણામની ઉતાવળ કરતા નથી. તે લોકોને કાર્ય સારી રીતે સમજાય એ માટે અને પોતાના કામની કિંમત થાય એટલા માટે એ પોતે કરેલા કામને યોગ્ય સમયે જ પ્રદર્શિત કરે છે. તો અહીંયા રાજાના મંત્રી છે તે પોતે કરેલા કાર્યને યોગ્ય સમયે જ રાજસભામાં જઈ અને દર્શાવે છે. તમ મૂલ્યમ વણિક સર્વથા અનુમોદયત. અને તેનું મૂલ્ય છે એ વણિક સારી રીતે અનુમોદન કરે છે કે હા બરાબર છે, આ ત્રણેયની પુતલિકાઓનું મૂલ્ય આનું 1 રૂપિયો છે, આનું 1000 રૂપિયા છે અને આનું 1 લાખ રૂપિયા છે. તતઃ આશ્ચર્યચકિત નૃપઃ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. અને ત્યારે આશ્ચર્યચકિત થયેલા રાજા છે તે મૂલ્યભેદનું કારણ પૂછે છે. કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ. કારણ જણાવતા વણિક કહે છે, હે નૃપ, હે રાજા, મયા પ્રથમાયાહ પુતલિકાયાહ મૂલ્યમ રૂપ્યક માત્રમ કથિતમ. મેં પહેલી પુતળીનું મૂલ્ય 1 રૂપિયા બરાબર કહ્યું હતું. યતો હિ એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા સા સલાકા દ્વિતીય કર્ણાત બહિર્નિર્ગચ્છતિ. કારણ કે એક કાનમાં પ્રક્ષિપ્ત કરેલી સલાકા બીજા કાનથી બહાર નીકળે છે. યહ જનઃ, અહીંયા સમજવા જેવી વાત છે, યહ જનઃ હિતકરમ વચનમ એક કર્ણેન શૃણોતિ અપરસ્તાત કર્ણાત બહિર્નિષ્કાસયતિ તસ્ય મૂલ્યમપી 1 રૂપ્યક માત્રમ ભવતી. ખૂબ સમજવા જેવી અને સુંદર વાત છે કે જે લોકો, યહ જનઃ, જે વ્યક્તિ હિતકારી વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી બહાર નીકાળી દે છે, મતલબ તેને ઉપદેશાત્મક વાત કે સારી વાત તેના જીવન ઉપર કોઈ અસર કરતી નથી, તે પોતે સાંભળે છે અને ભૂલી જાય છે, તે પોતે ક્યારે એને અનુસરતો નથી, તેવા માણસનું મૂલ્ય 1 રૂપિયા બરાબર છે. આપણે કહીએ ને કે જે આ કાને સાંભળ્યું છે ને બીજા કાને કાઢ્યું, તેવા માણસનું મૂલ્ય 1 રૂપિયા બરાબર છે, કારણ કે તેને કોઈની વાતની ટકોર સમજમાં આવતી નથી, આવતી હોય તો પણ તે ધ્યાનમાં લેતા નથી. જ્યારે દ્વિતીયાયાહ પુતલિકાયાહ મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રમ કથિતમ. જ્યારે બીજી પુતલિકાનું મૂલ્ય છે તે 1000 રૂપિયા બરાબર કહ્યું છે. યતો હિ એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા સલાકા મુખાત નિર્ગચ્છતિ. અહીંયા સંધિ બનશે મુખાત નિર્ગચ્છતિ. યતો હિ, કારણ કે એકસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા સલાકા, એક કાનમાં પ્રક્ષિપ્ત કરેલી સલાકા છે તે મુખ દ્વારા બહાર નીકળે છે. એકઃ જનઃ, એનું કારણ એ છે કે એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ. ક્ષમ્યતામ, કર્ણાભ્યામ દ્વિવચને વર્તતે, દ્વિવચનમાં છે કે એક માણસ હિતકારી વચન કાનો વડે સાંભળે છે. તદનંતરમ અસો તત હિતકરમ વચનમ, અને તે પછી તે વ્યક્તિ તે હિતકારી વચન પરેભ્યઃ ઉપદિશતે, બીજાને ઉપદેશ આપે છે. પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે, પરંતુ પોતે તેને અનુસરતો નથી, માત્ર તે બીજાને ઉપદેશ કરે છે પણ પોતે એને જીવનમાં લાગુ પાડતો નથી. ઉદાહરણ તરીકે કોઈના દ્વારા સાંભળ્યું છે કે વ્યસન કરવું નહીં. વ્યસન આપણા માટે, મનુષ્ય જીવન માટે હિતકારી નથી, શરીરને ખૂબ નુકસાન પહોંચાડનારું છે. ત્યારે
વ્યસન કરનાર વ્યક્તિ છે એ પોતે વ્યસન કરે છે, પરંતુ બીજાને ઉપદેશ આપે છે, કારણ કે તેણે સાંભળેલું છે એટલા માટે. પરંતુ તે પોતાના જીવનમાં વ્યસનનો ત્યાગ કરતો નથી. એટલા માટે આવા માણસનું મૂલ્ય છે તે સહસ્ત્ર રૂપિયક માત્રમ ભવતી. તે કારણ કે તે માત્ર ને માત્ર બીજાને તો કહે છે, એટલે તે પેલા 1 રૂપિયા વાળા કરતા આનું મૂલ્ય થોડું વધારે છે. આમ બંને પૂતળીનું મૂલ્ય છે એ આ પ્રમાણે સમજાવે છે. ત્યારબાદ તૃતીયાયાહ પુતલિકાયાહ મૂલ્યમ લક્ષ્ય રૂપ્યકમ કથિતમ. જ્યારે ત્રીજી પુતળિકાનું તૃતીયાયાહ પુતલિકાયાહ મૂલ્યમ, અહીંયા બંનેમાં ષષ્ઠી વિભક્તિ છે. મૂલ્યમ લક્ષ્ય રૂપ્યકમ કથિતમ. લક્ષ્ય રૂપ્યકમ એટલે કે લાખ રૂપિયા કહ્યું છે. યતોહિ કારણ કે એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા, તેના કર્ણમાં પ્રક્ષિપ્ત કરેલી શલાકા છે, ઉદરમ ગતા ન પ્રત્યાવર્તતે, પેટમાં જતી રહે છે, પાછી આવતી નથી. યહ જનઃ એટલા માટે કહેવાયું છે કે જે માણસ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતી, હિતકારી વચનો, ઉપદેશો, સારી વાતો કર્ણ દ્વારા સાંભળે છે, કર્ણો દ્વારા અર્થાત કાનો દ્વારા સાંભળે છે. તદંતરમ અશો ત્યારબાદ તે વ્યક્તિ તથા હિતકરમ વચનમ, તે હિતકારી વચનો છે એ સ્વમનસ્વી સ્થાપયિત્વા, પોતાના મનમાં સ્થાપિત કરે, સ્વજીવને યથા પ્રસંગમ તત પરિપાલયતી, અને પોતાના જીવનની અંદર જ્યારે જ્યારે એવો સમય આવે, પ્રસંગ આવે ત્યારે તેનું અનુપાલન કરે. જેમ કે સત્યમ વદ, સાચું બોલવું જોઈએ. તો એ જીવનમાં જ્યારે પણ એવો સમય આવે ત્યારે તે હંમેશા સત્યનો સાથ આપે. વ્યસન ન કરવું, તો તે વ્યસની હોય તો વ્યસનનો ત્યાગ કરે, અને વ્યસની ન હોય તો જીવનમાં ક્યારેય વ્યસન ન કરે અને બીજાને પણ ઉપદેશ આપે. એવો વ્યક્તિ એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાદ ઇતિ વિચાર્ય, એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાદ ઇતિ વિચાર્ય અસ્ય મૂલ્યમ લક્ષ્ય રૂપ્યકાત્મકમ નિર્ધારિતમ અસ્તિ. આમ આવા લોકોનું મૂલ્ય છે એ અધિક થાય છે એમ વિચારી અને તે પુતળીનું મૂલ્ય છે 1 લાખ રૂપિયા વિચારવામાં નિર્ધારિત કરવામાં આવ્યું છે. તો અહીંયા ત્રીજી પુતળીનું મૂલ્ય શા માટે વધારે છે? તો કે એ જે માણસ પોતાના જીવનની અંદર વિચારોને, ઉત્તમ વિચારોને ઉતારે છે, બીજાના મુખેથી સાંભળેલા ઉપદેશોને પોતાના કાનથી સાંભળી અને પોતે અનુસરે છે, પોતે એનું પરિપાલન કરે છે, તેવા લોકોનું મૂલ્ય હંમેશા વધારે હોય છે. સમાજમાં તેવા લોકોની કીર્તિ હંમેશા વધતી જતી હોય છે, અને લોકો એવા, અને સમાજના લોકો, સામાન્ય જનો આવા લોકોને ખૂબ માન સન્માન પણ આપે છે અને તેને આદર્શ તરીકે પણ માનતા હોય છે. તો અહીં તે પ્રકારની પુતળી છે તેનું મૂલ્ય છે તે 1 લાખ રૂપિયા બરાબર દર્શાવ્યું છે. સમાનાનામ પુતલિકાનામ અસમાને મૂલ્યે ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ. સમાનાનામ પુતલિકામ, અહીંયા જો ષષ્ઠી વિભક્તિ છે બંનેમાં, બહુવચન. સમાનાનામ પુતલિકાનામ, સમાન પુતલિકાઓનું મૂલ્ય, સમાન પુતલિકાઓના અસમાને મૂલ્યે, અસમાન મૂલ્યના કારણે, ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ, અસમાન મૂલ્યમાં ઇદમ આ તાત્વિકમ અર્થાત તાત્વિક ચિંતન વિચાર નિહિતમ અસ્તિ. ચિંતનમ અર્થાત વિચાર નિહિતમ અસ્તિ, એટલે કે સમાન પુતલિકાઓના અસમાન મૂલ્યમાં તાત્વિક ચિંતન દર્શાયેલું છે, નિહિત થયેલું છે. તો અહીં આ ત્રણેય પુતલિકાઓના મૂલ્ય ભેદનું કારણ આપણે સારી રીતે સમજ. આમ આ ત્રણેય પુતળિકાઓના મૂલ્યનું ભેદ અને તેનું કારણ તમે સારી રીતે સમજી શક્યા હશો. અને આ પાઠના આધારે આપણે પણ આપણા જીવનમાં જે 3 પ્રકારના વિચારો છે એમાંથી જે તૃતીય વિચાર છે, ત્રીજા પ્રકારનો વિચાર, એ સારા ઉપદેશોને જીવનમાં સાંભળવા અને પોતાના જીવનમાં પરિપાલિત કરવા, અનુસરવા, એનું મૂલ્ય હંમેશા વધતું રહે છે. એટલે આપણે પણ આપણા જીવનમાં સદ ઉપદેશોને, સારા ઉપદેશોને ઉતારીએ અને જીવનમાં તેને અનુસરીએ. તે આ પાઠનો મુખ્ય બોધ છે. તો આશા રાખું છું આ પાઠ આપ સૌને સારી રીતે સમજાયો હશે. વિદ્યાર્થી મિત્રોને પણ આ ખૂબ ઉપયોગી થશે. જ્યારે શિક્ષક મિત્રો છે તેને પણ આમાંથી સારી લેવા જેવી વાતો હોય તે ગ્રહણ કરી શકે છે, અને કંઈ સૂચન કરવા જેવું હોય તો સૂચન પણ કરી શકે છે. ખૂબ ઓછા સમયમાં જ્યારે આપણે આવા વિસ્તૃત કથાનકને વર્ણવવાનું હોય ત્યારે ઉદાહરણોની
ઉણપ તો ચોક્કસપણે જોવા મળે છે, પરંતુ વધુ સારી રીતે આપને સમજાય એ માટેનો પ્રયાસ કરું છું. વધારે કંઈ તમને વિશેષ સૂચન કરવા જેવું લાગતું હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી અને આપ જણાવી શકો છો. અને મારી જે એજ્યુટેક સંસ્કૃત નામની યુટ્યુબ ચેનલ છે, સાથે સાથે વોટ્સએપ ચેનલ પણ છે. તો વોટ્સએપ ચેનલની લિંક પણ અહીં નીચે આપેલી છે. તો આપ વોટ્સએપ ચેનલ દ્વારા અમારી નવી જે અપડેટ છે તે આપના સુધી પહોંચતી રહે. અને વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ફરી મળશું. ધન્યવાદ. જય સોમનાથ.